મંગળવારે શેર બજારની શરૂઆત સામાન્ય રહી હતી. નિફ્ટી અને સેન્સેક્સ બંને લીલા નિશાના પર ખુલ્યા હતા. સવારે 9:33 નિફ્ટી 24,628 અંક પર કારોબાર કરી રહ્યો હતો. 9.30 પોઈન્ટનો જ વધારો જોવા મળ્યો હતો, જ્યારે સેન્સેક્સ 81,527.52 અંકે ખુલ્યો હતો, કે જેમાં +19.6નો વધારો જોવા મળી રહ્યો હતો. 14 વર્ષ બાદ ચીનના નાણાકીય નીતિના વલણમાં નરમાઈને કારણે એશિયન બજારોમાં સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે. સોના અને ક્રૂડમાં પણ વધારો જોવા મળ્યો હતો. આ સાથે યુએસ માર્કેટ રેકોર્ડ સ્તરથી સરકી ગયું હતું. દરમિયાન મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર હશે, તો પ્રી ઓપનિંગ સેશનમાં માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 72.51 પોઈન્ટ અથવા તો 0.5% વધારા સાથે 81,552.12 પર ટ્રેન્ડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટી 16.5 પોઈન્ટ અથવા તો 0.7%ના વધારા સાથે 24,635.5 પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.